ઉધનામાં 3 વર્ષના બાળકનું કારમાં લોક થઈ ગયું હતું। કોઈને ખબર ન હતી। તે સમયે ઉધના પીઆઈ ત્યાંથી પસાર થઈ રહ્યા હતા। તેમની નજર જતાં કારનો કાચ તોડી બાળકને બહાર કાઢ્યો હતો। ટોળું ભેગું થઈ ગયું ત્યારે પરિવારને ખબર પડી હતી। બાળક કારમાં લોક થયા બાદ પોલીસ દ્વારા બચાવ કરવામાં આવ્યો હતો। તે આખી ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે। ઉધનામાં સાઈ સમર્પણ સોસાયટી પાસે ટેક્સી પાસિંગની એક વેગનાર મોટરકારમાં મોડી સાંજે પાર્ક કરી હતી ત્યારે રાત્રે 8:30 વાગે મોટરકારમાં એક 3 વર્ષનું બાળક હતું। મોટરકાર બંધ હતી। કોઈને ખબર નહીં કે બાળક કોનું છે। તે સમયે ઉધના પોલીસ ઇન્સ્પેક્ટર એમ.વી. પટેલ સ્ટાફ સાથે પેટ્રોલિંગમાં નીકળ્યા હતા। તેની નજર મોટરકાર અને બાળક પર પડી હતી। ઇન્સ્પેક્ટરે કાર ખોલવાની કોશિશ કરી પરંતુ કાર લોક હોવાથી ખુલી ન હતી। કારની ચાવીના બાળકના હાથમાં દેખાતી હતી। ઇન્સ્પેક્ટર બાળકના ઇશારાથી કારનો દરવાજો ખોલવા કહ્યું હતું પરંતુ બાળક કંઈ સમજી શક્યો નહીં હતો। પીઆઈએ સમય સૂચકતા વાપરીને તાત્કાલિક કારના કાચ તોડીને બાળકને બહાર કાઢ્યો હતો। પિતાને શોધી પોલીસે બાળકને સોંપ્યો હતો। તેને પોલીસને કહ્યું કે ક્યારે ચાવી લઈને નીકળી ગયો તેનો જ ખ્યાલ નહીં રહ્યો। બાળકનું નામ મયુરકુમાર મોહનલાલ પ્રજાપતિ છે। ઉધના પીઆઈ એમ.વી. પટેલ પેટ્રોલિંગમાં હતા ત્યારે તેઓએ કરેલી સમગ્ર કામગીરી સીસીટીવીમાં કેદ થઈ હોય જેથી પીઆઈનું સ્થાનિક દ્વારા અભિવાદન પણ કરવામાં આવ્યું છે। અઝર કુરેશી રિટર્ન વેન્યુ।